બસ આટલું જ. કેમ બસ આટલું જ? કારણ કે ક્યારેક ઢગલા બંધ વાતો કર્યા પછી એવું થાય કે બસ આટલું જ કહેવું હતું. ક્યારેક કાર્ય છે ને એ બહુ મોટું હોય પણ એનું કારણ સાવ નાનું હોય. નાનો પણ રાઈનો દાણો. નાનકડી કાકરી ક્યારેક મોટા પર્વતને હલાવી નાખે. નાનકડી કીડી એ મોટા હાથીને નચાવી નાખે. એક નાનું બીજ ફૂટે ને વટવૃક્ષ થાય. એક નાનું એવું બીજ ફળદ્રુપ થાય અને એમાંથી બાળકનો જન્મ થાય. મોટી મોટી ભવ્ય ઇમારતોનું નિર્માણ પણ કેટલા નાનકડા ચોક કે પેન્સિલના પોઇન્ટરથી થાય છે. એક નાનો એવો વિચાર ક્યારેક કેટલા મોટા સામ્રાજ્યને ઊભું કરી દે. એક નાનું એવું ડ્રોપ્સ ક્યારેક કેટલા મોટા રોગ સામે રક્ષણ આપી દે છે. 1,000 miles journey begins from a simple step. And perhaps it's all about the journey from day one to one day. સ્કૂલ કોલેજમાં, નોકરી ધંધામાં પહેલા દિવસથી લઈને અનેક એચિવમેન્ટ્સ પછી સફળતા, નિષ્ફળતા, માન, સન્માન, સુખ, દુઃખ આ બધું જ ભોગવ્યા પછી જ્યારે કોઈ પડાવ પર પહોંચી જઈએ અને વર્ષો પહેલાંનો એ એક દિવસ યાદ આવે ત્યારે થાય કે આપણને ખબર હતી આપણે એક દિવસ આ જગ્યાએ હોઈશું. કેટલી સામાન્ય, સાહજિક, સરળ અને કેટલી અણધારી શરૂઆત હતી ને આજે આપણે અહીંયા છીએ. ક્યારેક જિંદગીની ભાગદોડ કર્યા પછી શાણપણ આવે ત્યારે સમજાય કે કરીને કરવાનું તો બસ આટલું જ હતું. કમાઈને પૈસાની પાછળ ગાંડી દોટ મૂકીને ઘરે આવીને નાનકડા ભૂલકાની નિર્દોષ ખુશી જોઈએ કે વૃદ્ધ થતાં જતાં માતા પિતાનો સંતોષવાળો પ્રફુલ્લિત ચહેરો જોઈએ ને ત્યારે લાગે કે બસ જોઈતું તો આટલું જ હતું. મમ્મી પપ્પા, ભાઈ બહેન, કોઈ પાક્કો મિત્ર, ભાઈબંધ, બેનપણી કે વાલા જીવનસાથી, કોઈ પણ અંગત વ્યક્તિ સાથે કલાકોના કલાકો વાતો કરતાં કરતાં દિવસો નીકળી જાય, વર્ષો નીકળી જાય અને અચાનક કોઈક આપણને તરત સમજી જાય ને ત્યારે થાય કે બસ આટલું જ કહેવું હતું મારે, બસ આટલી જ તો વાત હતી. ખબર છે ક્યારેક કોઈકને સાથે ફોન પર વાત કરતાં કરતાં કે ઇવન રૂબરૂ વાતચીતના લાંબા દોરમાં આપણને અચાનક કંઈક કહેવાનું યાદ આવે. પછી આપણને એમ થાય કે અત્યારે નથી કહેવું, એ ટાળી દઈએ અને અચાનક સામેવાળો વ્યક્તિ જ્યારે એ જ વાત કરે ને ત્યારે મોઢામાંથી નીકળી જાય કે બસ આટલું જ કહેવું હતું મારે. બસ આટલું જ દ્વારા એવી વાતો રજૂ કરવી છે જે આપણને વિચારતા કરી મૂકે, જે આપણી ભાવનાને સ્પર્શી શકે, આપણા મનને હળવું કરી શકે. એવી વાત જે કદાચ નાની હોય પણ ઘણા બધાની કહાની હોય. વાતો અને વિચારોના, હૃદય અને મગજના, દિલ અને દિમાગના મંથનમાંથી નીકળેલી વાતોને વહેંચવાનું આ એક સહજ સાહસ છે. વિઝ્યુઅલી ઓવરલોડેડ દુનિયામાં કલ્પના શક્તિને પાંખો આપી શકે, અનેક વિચારોને વાચા આપી શકે એ માટેનો આ એક સરળ પ્રયાસ છે. સોશિયલ મીડિયાનું કોમ્પ્લેક્સ અલ્ગોરિધમ એમાંથી કદાચ કોઈ નાની એવી વાતને કોઈ યોગ્ય જગ્યાએ, કોઈ યોગ્ય વ્યક્તિના ફીડમાં એના કાન સુધી પહોંચાડી દે અને એ કોઈક નાનકડી વાતોમાંથી ઉદ્ભવેલા વિચારોમાંથી કોઈકના પ્રયત્નો દ્વારા જો ખરેખર સમાજમાં સકારાત્મક પરિણામ આવે તો ખરેખર થાય કે કહેવું તું ને કરવું તું તો બસ આટલું જ.